આખરે કેમ લોકો કહી રહ્યા છે અરવલ્લી બચાવો, અરવલ્લીના પહાડ બચાવો? લોકોનો જન આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટી રહ્યો છે અને આ જન આક્રોશ હવે સરકાર સામે જંગમાં ફેરવાઈ રહ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ જંગની કમાન સંભાળી રહ્યા છે. ત્યારે આ કમાન સંભાળતા બંને નેતાઓની શું છે રણનીતિ, તે બાબતે ચર્ચા કરીશું આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા લલકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અરવલ્લીની હારમાળાને બચાવવા માટે હવે ગુજરાતના બે દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા છે. એક તરફ બનાસકાંઠાના દબંગ સાંસદ ગેનીબેન ઠાકોર તો બીજી તરફ આદિવાસીઓના અવાજ ગણાતા ચૈતર વસાવા. આ બંને નેતાઓએ સેવ અરવલ્લીના નારા સાથે રસ્તા પર ઉતરીને સરકારની ઊંઘ ઉડાડી દીધી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આ મુદ્દે આક્રમક વલણ અપનાવાયું છે અને ખાસ ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે પર્વતોની નવી વ્યાખ્યા પાછળ ઉદ્યોગપતિઓ અને ખનન માફિયાઓને ફાયદો છુપાયેલો છે. ત્યારે આ જ મુદ્દે વધુમાં ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળીએ. જય રણછોડ, આપ સૌ જાણો છો એ રીતે પર્યાવરણ એ માણસના જીવનમાં કેટલું ઉપયોગી છે. એ કુદરતે જે આપણને કુદરતી સંપત્તિ આપી છે એના હિસાબે માણસ એ પોતાનું જે જીવન અને ખાસ કરીને સ્વસ્થ કઈ રીતે, એનું આરોગ્ય કઈ રીતે સાચવવું, એમાં સૌથી કોઈ મોટી મદદ હોય તો એ કુદરતની છે. હવાના રૂપે, પર્યાવરણના રૂપે અનેક કુદરતી સંપત્તિના કારણે આપણું આરોગ્ય સારું રહે છે. 4 રાજ્યોમાં જે ગિરિમાળા આવેલી છે એ ગિરિમાળા એ આપણું શાન બાન અને એક આપણું ગૌરવ છે. હજારો વર્ષથી આ પહાડો, કુદરતી સૌંદર્ય, નદીઓ એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે અને કુદરતે આપેલી અમૂલ્ય ભેટને સાચવવાની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક એ માનવની અને સરકારોની કે તમામ જે લોકોની છે. સુપ્રીમ કોર્ટે હમણાં એવો આદેશ આપ્યો કે 100 મીટરથી કરીને નીચી હિલવાળી જે કંઈ પહાડીઓ છે એ અરવલ્લીની ગિરિમાળામાં ના આવે. એટલે કે એનો સીધો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એ પહાડોને ખનન એમાં થશે, ઔદ્યોગિકરણ થશે અને એના કારણે પર્યાવરણને મોટું નુકસાન થશે. ખાસ કરીને જે બનાસકાંઠા હોય, આ બાજુ રાજસ્થાન હોય કે જે રેગિસ્તાનથી સંકળાયેલા વિસ્તારો છે અને આ પહાડીઓ છેક અંબાજીથી કરીને એ ઉમરગામથી કરીને ત્યાં સુધીની જે પહાડીઓ છે એ અરવલ્લી ગિરિમાળાની અંદર એનો સમાવેશ થાય છે. તો આવું આવનાર સમયની અંદર ઔદ્યોગિકના કારણે ક્યાંક ને ક્યાંક રણમાં પણ વધારો થશે, ગરમીમાં પણ વધારો થશે અને એના હિસાબે માનવજાત ઉપર ખૂબ મોટું આરોગ્યની દ્રષ્ટિએ નુકસાન થશે. ત્યારે હજારો લાખો લોકો આ અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે જ્યારે લડાઈ લડી રહ્યા છે ત્યારે એમાં સહભાગી બનીએ અને ગ્લોબલ વોર્મિંગના કારણે આજે તમે જુઓ દેશના અનેક રાજ્યો એવા છે, અનેક શહેરો એવા છે કે જે પ્રદૂષણના કારણે માણસ પોતે સ્વચ્છ હવા પણ લઈ શકતું નથી. દાખલા તરીકે દિલ્હી. તો આવનાર સમયની અંદર જે આ દિલ્હીની હાલત છે એવા બીજા રાજ્યોમાં કે બીજા શહેરોની હાલત ખરાબ ન થાય એના માટે પણ આ કુદરતી સૌંદર્ય છે, નદીઓ છે, નાળા છે, પહાડો છે, અરવલ્લીની ગિરિમાળા છે, આ કુદરતી સંપત્તિને બચાવવા માટેનો એક સહિયારો પ્રયત્ન કરીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એના માટે કરીને પ્રશાસક હોય, વહીવટી તંત્ર હોય અને વિનાશના કાળે વિકાસ ન હોય, એટલો મોટું ઔદ્યોગિકરણ ન હોવું જોઈએ કે જે આપણને કુદરતે મફતમાં હવા, પાણી અને આરોગ્ય માટે, જીવવા માટેના સ્ત્રોત આપ્યા છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનના કારણે નુકસાન ન થાય એ આપણી સૌની જવાબદારી છે. આવો આપણે સૌ સાથે મળીને જે અરવલ્લી બચાવો, અરવલ્લીની ગિરિમાળા બચાવો એ લડાઈ લડી રહ્યા છે એમને આપણે સૌ સપોર્ટ કરીએ. આપ સૌનો આભાર. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ લડાઈ આદિવાસીની અસ્મિતા સાથે જોડી છે. ચૈતર વસાવાનો આરોપ છે કે સરકાર વન્ય સૃષ્ટિ અને પર્યાવરણના ભોગે મૂડીપતિઓને જમીન પધરાવી દેવાની માંગ છે. ત્યારે આદિવાસી સમાજ વર્ષોથી આ પર્વતોને પૂજે છે અને જો પર્વતો નહીં રહે તો આદિવાસીઓની સંસ્કૃતિ પણ ખતમ થઈ જશે. ત્યારે તેવી ચીમકી પણ ચૈતર વસાવાએ ઉચ્ચારી છે કે આગામી સમયમાં આ બાબતે ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવશે. ત્યારે કઈ રીતે આંદોલન કરવામાં આવશે તે બાબતે ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. 100 મીટરથી નીચેના અને પહાડો ગણવામાં નહીં આવશે અને આવનારા દિવસોમાં એ પહાડોને વિકાસના નામે, રોડ રસ્તાના નામે, ખાણ ખનીજોને આપવામાં આવશે અને ખનન કરવા તરફ લઈ જવામાં આવશે. ત્યારે
આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે ખરોજ જે 4 રસ્તા છે ત્યાં અમારી આગેવાનીમાં એક મોટું જન સંમેલન મળવાનું છે, જેમાં અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં શું પગલાં લઈ શકાય, કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે, એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે. ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને, એ પર્યાવરણને, જંગલ, નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું. અરવલ્લી એ માત્ર પર્વત નથી, પરંતુ પર્યાવરણની રક્ષણ કરતી દિવાલ છે. અને જો આ દિવાલ જ નહીં રહે તો તેનું પરિણામ આવનારી પેઢીઓને પણ ભોગવવું પડશે. લોકોનો જે પ્રમાણે જન આક્રોશ જોવા મળી રહ્યો છે, તે જન આક્રોશ જોતા હવે સરકાર અને કોર્ટ તેમનો જે નિર્ણય છે તેની ઉપર પુનઃ વિચારણા કરશે કે નહીં, કે પછી ગેનીબેન ઠાકોર અને ચૈતર વસાવા જે પ્રમાણે દબાણ કરી રહ્યા છે તે દબાણ વચ્ચે સરકાર તેમનો જે વિચાર છે તે બદલશે કે નહીં, કે પછી જે ખનન માફિયાઓ છે તે ખનન માફિયાઓના જે મશીનો છે તે મશીનો વચ્ચે પર્વતોના પથ્થર છે તે પીસાઈ જશે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.